કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? કેટલા ક્ષેત્રો છે? 1 2 3 4 5 6 7 અને 8. કુલ 100% હોય. 100 ભાગ્યા 8 કરો એટલે 12.5 આવે. પર્સન્ટેજનો ચાર્ટ પણ યાદ હોય ને તો 1/8 એટલે 12.5% થાય. તો જવાબ આવશે આ 12.5. 12 8 96 ને અડધા 8 4 96 ને 4 100. બરાબર. તો આમાં કંઈ છે નહીં, ખાલી સિમ્પલ છેદ ઉડાડવાનો છે. 8 એકુ 8 2 20 8 દુ 16 પોઈન્ટ 4 વૈદા પોઈન્ટ એટલે 40 8 પંચા 40. આવું કરવા જવાય નહીં, આટલું તો મોટે થવું જોઈએ. અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રને મળેલ બજેટનો ગુણોત્તર કેટલો? અન્ય છે 5, શિક્ષણ છે 10, સ્વાસ્થ્ય છે 15 આર્યુ અને સેવાઓ છે 25. 5 થી છેદ ઉડે એમ છે એટલે 1/2/3/5. તમારો જવાબ આવશે ઓપ્શન ડી.